એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ નવલકથાઓનો સાર હવે આપણી ભાષામાં. આજે આપણે એક એવી નવલકથાને ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે વાંચ્યા પછી આમ મનમાંથી જતી જ નથી. એલ્બર્ટ કામુની 1942માં આવેલી ધ સ્ટ્રેન્જર, એટલે કે આપણી ભાષામાં કહીએ તો અપરિચિત. હા, બિલકુલ. આ કૃતિને તો એબ્સર્ડિઝમ અને અસ્તિત્વવાદના સાહિત્યમાં એક સીમાચિહ્ન રૂપ ગણવામાં આવે છે. બરાબર. અને આ એબ્સર્ડિઝમ એટલે જો જીવનમાં આપણે સતત કોઈ અર્થ શોધીએ છીએ નહીં, પણ સામે આખું બ્રહ્માંડ એકદમ ચૂપ છે, ઉદાસીન. આ બે વચ્ચેનો જે તણાવ છે એ જ એબ્સર્ડિઝમ. હમ અને પેલો અસ્તિત્વવાદ જે કહે છે કે આપણે સ્વતંત્ર છીએ, આપણે પસંદગી કરવાની છે અને એની જવાબદારી પણ આપણી જ છે. આ બંને વિચારો ધ સ્ટ્રેન્જરના કેન્દ્રમાં છે. અને એનો નાયક મરસો, એક ફ્રેન્ચ અલ્જેરિયન. એ તો જાણે આ વિચારોનું જીવન સ્વરૂપ જ લાગે. એ એટલો બધો ભાવનાત્મક રીતે અલિપ્ત છે કે આપણને નવાઈ લાગે. હા, ખરું. કથાની શરૂઆત જ જુઓ ને, એની માના મૃત્યુના સમાચારથી થાય છે. પણ એની પ્રતિક્રિયા એકદમ વિચિત્ર. હા, પેલી પ્રખ્યાત લીટી, માતા આજે મૃત્યુ પામી અથવા કદાચ ગઈકાલે, મને ખબર નથી. આ એક વાક્ય જ બધું કહી દે છે. એની જે ઉદાસીનતા છે ને દુનિયા પ્રત્યેની, એ અહીંથી જ શરૂ થાય છે. બરાબર. અંતિમ સંસ્કાર વખતે પણ એ રડતો નથી. કોફી પીએ છે, સિગારેટ ફૂંકે છે, જાણે કશું બન્યું જ નથી. હા. અને પાછા આવીને તરત જ પેલી મેરી નામની છોકરી સાથે સંબંધ શરૂ કરે. શારીરિક આકર્ષણ છે, પણ પ્રેમ જેવું કશું નહીં. ઉદાસીનતા. અને પેલો એનો પાડોશી રેમંડ, જેના પર દલાલ હોવાની શંકા છે. હા, રેમન્ડ સિન્ટસ. એના કહેવાથી કંઈ વિચાર્યા વગર એક પત્ર પણ લખી આપે છે. એટલે એમ લાગે કે એને સમાજના સારા ખરાબના જે નિયમો છે એનાથી કોઈ લેવા દેવા જ નથી, કે એને બસ ફરક જ નથી પડતો. હા, અને એ જ કામુનો મુદ્દો છે. મરસો કોઈ ખરાબ માણસ નથી, પણ એ સમાજની જેમ લાગણીઓનો દેખાડો નથી કરતો. એ જેવું અનુભવે બસ એટલું જ. અને મોટાભાગે તો એ કશું ખાસ અનુભવતો જ નથી. એટલે એની પ્રમાણિકતા જ એને અપરિચિત બનાવે છે સમાજની નજરમાં. બરાબર. એની આ જ પ્રામાણિકતા સમાજને ડરાવે છે. એટલે એ સ્ટ્રેન્જર છે, અપરિચિત. અને પછી જે વળાંક આવે છે, પેલી બીચ પરની ઘટના, એ તો ખરેખર ચોંકાવનારું છે. હા, એ મુખ્ય ઘટના છે. રેમન્ડ સાથે પેલો ઝઘડો થાય છે, આરબ યુવકો સાથે. પછી મરસો એકલો પાછો બીચ પર જાય છે. અને ત્યાં સૂર્યનો જે તાપ છે, પેલી બળતી રેતી, આકાશમાંથી વરસતો પ્રકાશ, એ બધું એના માટે અસહ્ય બની જાય છે. અને ત્યારે જ પેલો આરબ ફરી મળે છે. હા, જેની સાથે સવારે ઝઘડો થયો હતો, એ આરબ છરી કાઢે છે, પણ મરસો ગોળી ચલાવી દે છે. અને પછી કોર્ટમાં કહે છે કે એણે ગોળી એટલે ચલાવી કારણ કે સૂર્યનો તાપ સહન નહોતો થતો. સૂર્યનો તાપ, હત્યાનું કારણ. આ કેવી રીતે માની શકાય? માની ન શકાય, કારણ કે એમાં કોઈ તર્ક નથી, અને એ જ તો એબ્સર્ડિઝમ છે. કામુ કહે છે કે જીવનની આવી મોટી ઘટનાઓ પાછળ હંમેશા કોઈ તર્ક નથી હોતો. અહીં કોઈ દુશ્મની નથી કે બચાવ પણ નથી. બસ પ્રકૃતિની એ આંધળી શક્તિ, સૂર્ય, એના સામેની એક શારીરિક પ્રતિક્રિયા. અને પછી પેલી એક ગોળી પછી થોડી વાર રહીને 4 ગોળીઓ વધુ મારે છે, નિષ્પ્રાણ શરીરમાં. બાપરે, એકદમ અર્થહીન લાગે છે. હા, અર્થહીન, અતાર્કિક. એની આખી જિંદગીની ઉદાસીનતાનું જાણે ભૌતિક સ્વરૂપ. અને પછી શરૂ થાય છે બીજો ભાગ, એની ધરપકડ, કેસ. બરાબર. અને અહીં પણ વાત રસપ્રદ બને છે. આખો કેસ હત્યા પર ઓછો અને મરસોના ચરિત્ર પર વધુ ચાલે છે. એટલે? કેવી રીતે? પેલો સરકારી વકીલ છે ને, એ મરસોની માતાના મૃત્યુ વખતે એ જે ઉદાસીન હતો, રડ્યો નહોતો, એ વાતને મુખ્ય મુદ્દો બનાવે છે. એ દલીલ કરે છે કે જે માણસ પોતાની માના મોત પર રડી ન શકે, એ તો સમાજ માટે ખતરો છે. એ આત્મા વગરનો ગુનેગાર છે, એક રાક્ષસ છે. એટલે કે એને એક ગુના કરતા વધુ સજા એના અસામાજિક વર્તન માટે મળી રહી છે, લાગણીઓ ન બતાવવા માટે. એ જ. સમાજની આ વિચિત્ર પ્રમાણિકતા, એનો લાગણીઓનો અભાવ, એ પચાવી જ નથી શકતો. એટલે એને પૂર્વયોજિત હત્યા માટે દોષી ઠરાવીને ગિલોટીનથી મૃત્યુદંડની સજા ફટકારવામાં આવે છે. અંતમાં જેલમાં પેલો પાદરી એને મળવા આવે છે. હા, અને એ સંવાદ પણ બહુ મહત્વનો છે. પાદરી એને ધર્મનો, ઈશ્વરનો આશરો લેવા કહે છે, પણ મરસો ભડકી જાય છે.
એ ગુસ્સામાં કહે છે કે આ જીવન નિરર્થક છે, બ્રહ્માંડને આપણી કોઈ પડી નથી, એ ઉદાસીન છે અને મૃત્યુજંત છે. પણ પછી એને શાંતિ મળે છે. હા, આ સત્ય સ્વીકાર્યા પછી એને પહેલીવાર શાંતિનો અનુભવ થાય છે. એ કહે છે ને, વિશ્વની સૌમ્ય ઉદાસીનતાનો સ્વીકાર. અને એની છેલ્લી ઈચ્છા પણ એવી જ વિચિત્ર છે કે એના મૃત્યુ વખતે લોકો ધિક્કારની ચીસો પાડે. હા, જાણે એ એની અપરિચિતતાને છેક સુધી વળગી રહેવા માંગતો હોય. આખી નવલકથાની શૈલી પણ કંઈક અલગ જ છે. ચોક્કસ. કામુએ એકદમ સપાટ, ભાવહીન શૈલી વાપરી છે. પ્રથમ પુરુષ કથન છે, મરસો પોતે વાત કરે છે. વાક્યો ટૂંકા, સીધા, જાણે કોઈ લાગણી જ ન હોય. અને આ શૈલી જ મરસોની માનસિક સ્થિતિને બરાબર રજૂ કરે છે. અને પેલું સૂર્ય, સમુદ્ર, કોર્ટરૂમ આ બધું પ્રતીકો તરીકે પણ કામ કરે છે ને? હા, બરાબર. સૂર્ય એ પ્રકૃતિની દમનકારી ઉદાસીન શક્તિ છે. સમુદ્ર કદાચ સ્વતંત્રતાનું પ્રતીક છે. અને કોર્ટરૂમ તો સામાજિક બંધનોનું જ સ્વરૂપ છે. અને લેખક આલ્બર્ટ કામુ એ પોતે ફ્રેન્ચ અલ્જેરિયામાં ઉછર્યા હતા. શું એમના પોતાના અનુભવો, એ સમયનું વાતાવરણ, એની કોઈ અસર દેખાય છે આમાં? ચોક્કસ દેખાય. કામુ ગરીબીમાં મોટા થયા હતા. બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. યુરોપમાં એક અસ્તિત્વનું સંકટ હતું. અને ફ્રેન્ચ અલ્જેરિયાનું પેલું સંસ્થાનવાદી વાતાવરણ. હા. એ બધું જ ક્યાંક ને ક્યાંક આ નવલકથામાં વણાયેલું છે. ખાસ કરીને આરબ પાત્રોનું જે તે ગૌણ ચિત્રણ છે, એની ટીકા પણ થઈ છે. એ સમયના અભિગમને દર્શાવે છે. તો છેલ્લે આપણે એમ કહી શકીએ કે ધ સ્ટ્રેન્જર ખાલી એક હત્યારાની વાર્તા નથી. ના, બિલકુલ નહીં. એનાથી ઘણી વધારે છે. આ એક એવી કૃતિ છે જે આપણને જીવનના અર્થ વિશે, સમાજના દેખાડા વિશે અને ન્યાય ખરેખર શું છે એના વિશે વિચારવા મજબૂર કરે છે. મરસો આપણને અસ્વસ્થ કરે છે, કારણ કે એ આપણા બનાવેલા ખાનામાં ફિટ નથી બેસતો. અને અહીં જ કદાચ એક મોટો સવાલ ઊભો થાય છે. જો મરસોને એના ગુના કરતાં વધારે સજા સમાજની અપેક્ષા મુજબ લાગણી ન બતાવવા માટે મળી હોય, તો શું આપણો સમાજ સાચી લાગણી કરતાં અનુકૂળ દેખાડાને વધુ મહત્વ આપે છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. અને એની સાથે જ આપણે આજની ચર્ચા પૂરી કરીએ. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે.